चलो नंबर 11 तमारे आनी वेल्यू शोधवानी है। यू हेव टू फाइंड वेल्यू ऑफ दिस स्टेटमेंट। तो मित्रों थोड़ोक स्टाइलिश सम कहेवाय आने, थोड़ोक स्टाइल समझवी पड़शे अने एना माटे जो सौथी पहला आपणे आ एक जो विस्तरण लखीए एक्सपान्शन के 1 + x⁻30 आवुं लखीए एमा व्यापक पद जनरल टर्म आनु जे जनरल टर्म जे छे जीटी ई आपणे आम लखीए छीए के TR+1 = 30CR અને ઇન્ટુ x⁻r। તો આની ઉપરથી તમને એટલી ખબર પડશે કે આમાં x ની 14 ઘાત જે છે વાળા પદનો સહગુણક મલ્ટીપલ ઓફ x⁻14। તો x⁻14 બનાવવું હોય તો આમાં r = 14 લેવું પડે, એટલે એ સહગુણક થાય 30C4 आवो एनो 30C14 सॉरी 4 नहीं पण 14 आवो आनो सहगुणक थाय x ની 14 घात वाळा पदनो सहगुणक। हवे एक बीजू जे हूँ सादुं रूप आपू छूं ई जराक बराबर ध्यानथी समझो। जो आ जे छे के 1 + x⁻30 एने आपणे आम पण लखी शकीए के 1 + x⁻15 इंटू 1 + x⁻15 आवुं आपणे कही शकीए। हवे आ बेयनुं जो आपणे एक्सपान्शन करीए तो आम थशे के 15C0 पछी प्लस 15C1 इंटू x प्लस 15C2 इंटू x² प्लस एम चाल्या करे एम प्लस छेल्ले आवशे 15C15 x⁻15 आम आवे इंटू आनु पाछुं आपणे एक्सपान्शन करीए तो ये आम आवे के 15C0 प्लस 15C1 इंटू x प्लस 15C2 इंटू x² प्लस અને એમ ચાલ્યા કરે એમ પ્લસ લાસ્ટ આવે 15C15 x⁻15। અને હવે આમાં જો આપણે x⁻14 નો સહગુણક શોધવો હોય મલ્ટીપલ ઓફ x⁻14 તો એ કેવી રીતે થશે? x⁻14 ક્યારે બને કે જ્યારે આ ટર્મ છે એ x⁻14 ની સાથે મલ્ટીપ્લાય થાય અને x⁻ અહીંયા 14 હોય એટલે એનો મલ્ટીપલ છે એ આમ થાય કે 15C0 इंटू 15C14 આમ અહીંયા 15C14 હોય ને એની સાથે જ્યારે આ મલ્ટીપ્લાય થાય ત્યારે x ની 14 ઘાત બને, x⁻14 બને। પછી આ જે છે મલ્ટીપલ 15C1 એ અહીંયા જ્યારે 13 હોય એની સાથે મલ્ટીપ્લાય થાય તો x ની 14 ડિગ્રી બને, એટલે એની પછી આવે 15C13 પછી પ્લસ એમ ચાલ્યા કરે। અહીંયા જેમ કે 15C2 છે એટલે અહીંયા x² છે તો અહીંયા x⁻12 હોવું જોઈએ। x⁻12 હોય એટલે મલ્ટીપલ થાય 15C12 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ છેલ્લે આ તો 14 ડિગ્રી બને જ નહીં, આની પહેલાં જે હોય ई होय 15C14 અને ई कोनी साथे मल्टीप्लाय थाय 15C0 साथे। तो आ x⁻14 जे छे एनो मल्टीपल आव्यो। हवे आने हूँ आम गोठवी शकूँ जो के आ 15C0 इंटू आने कहेवाय 15C1 NCR = NCn-r फॉर्म्युला छे। पछी प्लस आने આપણે આમ કહી શકીએ 15C1 इंटू 15C2 પછી પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ આ લાસ્ટ જે છે
એને આપણે આમ કહી શકીએ કે 15C14 ઇન્ટુ 15C15. દરેક જગ્યાએ મેં આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, જરા ધ્યાનમાં રાખજો. દરેક જગ્યાએ આપણે આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે કે NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ R. અને હવે તમે જોશો ને તો આ જે તમારે શોધવાનું છે આ ઈ જ આ છે, જોઈ લો આ. તો આ જે છે એ પણ એક્સની 14 ડિગ્રીનો સહગુણક છે, આ પણ એક્સની 14 ડિગ્રીનો સહગુણક છે મલ્ટિપલ. તો પછી આ બે સેમ થવા જોઈએ. આને આપણે સપોઝ રિઝલ્ટ 1 કહીએ, આને આપણે રિઝલ્ટ 2 કહીએ. તો હવે તમે એવું કહી શકો કે પરિણામ 1 તથા 2 પરથી ફ્રોમ રિઝલ્ટ 1 એન્ડ 2 you can say 15C0 into 15C1 plus 15C1 into 15C2 plus એમ ચાલ્યા કરે એમ પ્લસ 15C14 into 15C15 is equal to 30C14. આ બે સરખા હોય અને 30C14નું તમે ફોર્મ્યુલા મૂકો તો 30 ફેક્ટોરિયલ અપન 30 માઇનસ 14 એટલે આ થાય 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 14 ફેક્ટોરિયલ. તો આનો આન્સર જે છે એ તમારે આ ઓપ્શન બી છે એ આન્સર આવશે. ચાલો નંબર 12. આપણે જે 11th કર્યો એની જેવું જ કંઈક છે. તો આમાં આપણે સૌથી પહેલું કામ કરીએ કે 1 પ્લસ એક્સ રેસ ટુ 30 માં વ્યાપક પદ જનરલ ટર્મ, આમાં આપણે જનરલ ટર્મ જો લખીએ તો એ આમ થશે કે TR પ્લસ 1 is equal to 30CR x raised to R. અને હવે આમાં તમારે x raised to 13 નો સહગુણક મલ્ટિપલ ઓફ x raised to 13. તો અહીંયા તમારે 13 બનાવવું હોય એટલે મલ્ટિપલ થાય 30C13. R એટલે 13 લેવું પડે. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે મિત્રો પાછું આપણે એ જ સ્ટાઇલથી સાદું રૂપ આપવું છે કે 1 પ્લસ એક્સ રેસ ટુ 30 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ 15 ઇન્ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ 15. આનું આપણે એક્સપાન્શન કરીએ તો એ આમ આવશે કે 15C0 પછી પ્લસ 15C1 into x પછી પ્લસ 15C2 into x સ્ક્વેર પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ લાસ્ટ આવે 15C15 x રેસ ટુ 15 ઇન્ટુ આનું આપણે એક્સપાન્શન લખીએ એટલે એ થાય 15C0 પછી પ્લસ 15C1 into x પ્લસ એમ ચાલ્યા કરશે એમ પ્લસ 15C15 x રેસ ટુ 15. અને આના એક્સપન્શનમાં આપણે x રેસ ટુ 13 નો સહગુણક મલ્ટિપલ ઓફ x રેસ ટુ 13. x રેસ ટુ 13 બનાવવું હોય તો આ 15C0 એની સાથે 15C અહીંયા 13 આવવું જોઈએ એટલે એની સાથે આ મલ્ટિપલ થાય. પછી પ્લસ આ 15C1 જે છે અહીંયા x છે એટલે અહીંયા x રેસ ટુ 12 એમ હોવું જોઈએ. તો x રેસ ટુ 12 હોય એટલે એનો મલ્ટિપલ થાય 15C12 પ્લસ આમ ચાલ્યા કરે એમ પ્લસ છેલ્લે આવશે અહીંયા જ્યારે 15C12 હોય x રેસ ટુ 12 હોય 13 હોય
13 હોય ત્યારે અહીંયા છેલ્લે 15C, અહીંયા 13 હોય ત્યારે અહીંયા 15C0 હોવું જોઈએ. ટૂંકમાં છે ને આ બેયનો સમ છે એ 13 થવો જોઈએ, એ જરા ધ્યાનમાં રાખવાનું. એ રીતે જ સહગુણક આવે, રાઈટ. અને હવે તમને જે પૂછ્યું છે એ પ્રમાણે આ સહગુણકને હું આમ લખી શકું કે 15C0 ઇન્ટુ 15C2 NCR ઇઝ ઇક્વલ ટુ NCN-R, પછી પ્લસ આને કહેવાય 15C1 ઇન્ટુ 15C3, આ જરા જોતા જજો, પછી પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 15C13 ઇન્ટુ 15C15, આને આપણે રિઝલ્ટ 2 કહીએ. તો આ છે એ પણ x⁻13 નો મલ્ટિપલ છે, આ પણ x⁻13 નો મલ્ટિપલ છે. તો તમે બેયને સરખાવી શકો. એટલે પરિણામ 1 તથા 2 પરથી ફ્રોમ 1 એન્ડ 2 યુ કેન કમ્પેર. તો આપણે આમ કહી શકીએ કે 15C0 ઇન્ટુ 15C2 પછી પ્લસ 15C1 ઇન્ટુ 15C3 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 15C13 ઇન્ટુ 15C15 ઇઝ ઇક્વલ ટુ 30C13. અને આનું ફોર્મ્યુલા મૂકો એટલે એ થાય 30 ફેક્ટોરિયલ અપન 30 માઇનસ 13 એટલે એ થાય 17 ફેક્ટોરિયલ ઇન્ટુ 13 ફેક્ટોરિયલ. તો આપણો આન્સર જે છે એ ઓપ્શન સી છે. જો એટલે આપણો આન્સર ઓપ્શન સી થશે, રાઈટ. ચલો નંબર 13. તમને જે પૂછ્યું છે એ આપણને આમ પૂછ્યું છે કે 15C0 ઇન્ટુ 15C0 પછી પ્લસ 15C1 ઇન્ટુ 15C1 પછી પ્લસ 15C2 ઇન્ટુ 15C2 પછી પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 15C15 ઇન્ટુ 15C15. એટલે એકચ્યુઅલી આપણને આ પૂછ્યું કહેવાય 15C0 ઇન્ટુ 15C15 પછી પ્લસ 15C1 ઇન્ટુ 15C14 પછી પ્લસ 15C2 ઇન્ટુ 15C13 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 15C15 ઇન્ટુ 15C0. અને હવે મિત્રો તમને ખબર હશે કે આની પહેલાંના જે આપણે બે સમ કર્યા એ પ્રમાણે આ જે લખ્યું છે આનો સીધો મતલબ એમ થાય કે 1 પ્લસ x⁻30 માં x⁻15 નો સહગુણક મલ્ટીપલ ઓફ x⁻15. અને આનું વ્યાપક પદ છે TR+1 એ થાય 30CR x⁻R. તો તમારે x⁻15 બનાવવું હોય તો અહીંયા R ઇઝ ઇક્વલ ટુ 15 લેવું પડે અને આ એનો મલ્ટીપલ કહેવાય. તો x⁻15 નો મલ્ટીપલ થશે 30C15. ફોર્મ્યુલા મૂકશો એટલે 30 ફેક્ટોરિયલ અપન 30 માઇનસ 15 એટલે 15 ફેક્ટોરિયલ ઇન્ટુ 15 ફેક્ટોરિયલ. તો તમારો આન્સર આવશે ઓપ્શન ડી. આ આપણો આન્સર છે, એટલે ઓપ્શન ડી આપણો આન્સર છે. ચલો 14 MCQ નંબર 14. પી અને ક્યુ ધન પૂર્ણાંક છે. પી એન્ડ ક્યુ આર પોઝિટિવ ઇન્ટીજર્સ. 1 પ્લસ x⁻p પ્લસ ક્યુના વિસ્તરણમાં x⁻p અને x⁻q ના સહગુણકો કેવા આવે? સમાન આવે, વિરુદ્ધ આવે, વ્યસ્ત આવે, એવું કંઈક એણે પૂછ્યું છે. ઇન ધ એક્સપાન્શન ઓફ 1 પ્લસ x⁻p પ્લસ q
ધ મલ્ટિપલ ઓફ એક્સ રેસ ટુ પી એન્ડ એક્સ રેસ ટુ ક્યુ એ કઈ ટાઈપના આવે? ઇક્વલ આવે, ઓપોઝિટ સાઇનના આવે, રેસિપ્રોકલ આવે, એવું આપણને કંઈક પૂછ્યું છે. યુ આર આસ્ક્ડ. તો આપણે સૌથી પહેલું તો કામ આપણે એ કરીએ કે આ જે તમને 1 પ્લસ એક્સ રેસ ટુ પી પ્લસ ક્યુ આપ્યું છે એનું વ્યાપક પદ, જનરલ ટર્મ, આનું જો આપણે જનરલ ટર્મનો વિચાર કરીએ તો એ આમ આવશે કે ટી આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ સી આર ઇન્ટુ એક્સ રેસ ટુ આર. આની ઉપરથી તમે એવું કહી શકો કે એક્સ રેસ ટુ પી નો સહગુણક, મલ્ટિપલ ઓફ એક્સ રેસ ટુ પી, તો અહીંયા એક્સ રેસ ટુ પી કરવું હોય તો મલ્ટિપલ આવે પી પ્લસ ક્યુ સી પી. આમ અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ પી મુકાય. હવે આપણે એક્સ રેસ ટુ ક્યુનો મલ્ટિપલ જો વિચારીએ, એક્સ રેસ ટુ ક્યુનો સહગુણક, મલ્ટિપલ ઓફ એક્સ રેસ ટુ ક્યુ, તો એ થશે પી પ્લસ ક્યુ, અહીંયા ક્યુ આવશે. એક્સ રેસ ટુ ક્યુ કરવું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ લેવાય. પણ તમને મિત્રો આ એક ફોર્મ્યુલા ખબર છે કે NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ આર એવું કહેવાય. જો આ ફોર્મ્યુલા તમે આને લગાડો તો આમ થશે આ કે પી પ્લસ ક્યુ સી, આમાંથી આ માઇનસ કરો એટલે આ થઈ જાય પી. તો તમે જુઓ કે આ બે સરખા આવ્યા, સેમ આવ્યા. એટલે એક્સ રેસ ટુ પી અને એક્સ રેસ ટુ ક્યુ એના સહગુણકો સરખા આવે, ઇક્વલ આવે, સમાન છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. રાઈટ? ચલો મિત્રો, નંબર 15. a પ્લસ બી રેસ ટુ એન ના વિસ્તરણમાં સહગુણકનો સરવાળો 4096 છે. તો વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક ડેશ. In the expansion of a plus b raised to n, the sum of multiples is 4096. And then you are asked biggest multiple in this expansion. Right? તો આપણે સૌથી પહેલી વાત તો એ કરીએ કે આજે તમે પદ લખો છો, આ a પ્લસ બી રેસ ટુ એન, આનું આપણે એક્સપાન્શન જો વિચારીએ તો એ આમ આવે છે કે NC0 a રેસ ટુ n પ્લસ NC1 ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી પ્લસ આમ ચાલ્યા કરે એમ છેલ્લે આવે NCN b રેસ ટુ n. અને એમાં મિત્રો તમને ખબર છે આ બધા સહગુણક કહેવાય, મલ્ટિપલ કહેવાય. તો હું આમ કહી શકું કે ધેરફોર સહગુણકોનો સરવાળો, સહગુણકોનો સરવાળો, સમ ઓફ મલ્ટિપલ્સ. તો સમ ઓફ મલ્ટિપલ્સ આમ થાય કે NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ આ થઈ જાય NCN લાસ્ટ. તો આ સહગુણકનો સરવાળો તમને આપેલો છે 4096. તો ઇઝ ઇક્વલ ટુ, આ તમને ખબર હોય તો ફોર્મ્યુલા છે, આને તમે 2 રેસ ટુ n કહી શકો. રાઈટ? હવે આનો મતલબ થયો 2 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ આ 4096 એટલે 2 રેસ ટુ 12 કહેવાય. 2 રેસ ટુ 12, 2 રેસ ટુ 12 કરો એટલે 4096 આવે. આનો મતલબ એમ થયો કે ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 12. રાઈટ? હવે આ n ઇઝ ઇક્વલ ટુ 12 આવ્યું, એનો મતલબ એમ થાય કે સહગુણકો, મલ્ટિપલ્સ
એ આમ થવાના છે કે 12C0 પછી 12C1 પછી 12C2 પછી એમ ચાલ્યા કરે એમ છેલ્લે આવે 12C12 અને આ બધામાં સૌથી મોટું કોણ થાય? તો મિત્રો તમને થિયરી યાદ હશે, ક્રમચય સંચય પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. એની અંદર એક થિયરી આવે કે NCR જે તમે લખ્યું હોય, NCR, આ NCR, એમાં આની વેલ્યુ સૌથી વધારે ક્યારે આવે કે જ્યારે R ઇઝ ઇક્વલ ટુ n/2 હોય. આ n છે એ જો ઇવન હોય ને બેકી, તો R ઇઝ ઇક્વલ ટુ n/2 હોય ત્યારે આની વેલ્યુ સૌથી મોટી આવે. તો અત્યારે આપણે સૌથી વધારે વેલ્યુ ક્યારે આવશે કે જ્યારે R ઇઝ ઇક્વલ ટુ 12/2 હોય, એટલે કે 6 હોય. તો એનો મતલબ એમ થયો કે મોટો સહગુણક બિગેસ્ટ મલ્ટિપલ વિલ બી 12C6. R ઇઝ ઇક્વલ ટુ 6 લેવાય આમાં. તો એ સૌથી મોટો સહગુણક આવે અને 12C6 એની તમે જો વેલ્યુ શોધશો તો એ 12 ફેક્ટોરિયલ અપન 12 - 6 એટલે 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અને આનું કેલ્ક્યુલેશન કરશો એટલે એ 924 આવશે. એટલે તમારો આન્સર જે છે એ આ ઓપ્શન સી છે.